હાય એવરીવન, હું છું ડૉક્ટર નિર્મિત ચૌધરી, યોર ફેવરેટ ધેટ ડૉક્ટર ગર્લ. તો આજે આપણે વાત કરીશું સર્વાઇકલ વેક્સિન વિશે. સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર અને સર્વાઇકલ વેક્સિન એટલે કે સર્વાઇકલ કેન્સરના પ્રોટેક્શન માટે આપવામાં આવતી એક વેક્સિન. એક વેક્સિન કે જે ભવિષ્યમાં થતા કેન્સર સામે બચાવ આપે છે. હા, સાચી વાત છે. દર વર્ષે હજારો મહિલાઓ સર્વાઇકલ કેન્સરથી પીડિત થાય છે અને એમના કેસીસ વધે છે. સર્વાઇકલ કેન્સર થાય છે HPV નામના વાયરસ એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસના persistent ઇન્ફેક્શનથી અને સર્વાઇકલ વેક્સિન gives protection against the HPV ઇન્ફેક્શન. હેન્સ સર્વાઇકલ વેક્સિન લેવાથી સર્વાઇકલ કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. સર્વાઇકલ વેક્સિન કોને કોને લેવી જોઈએ? 9 to 14 years of age is the best time for the vaccination, but after that also till 45 years of age આ વેક્સિન લઈ જ શકાય છે. એટલે કે 9 વર્ષની ઉંમરથી લઈને 45 વર્ષની ઉંમર સુધી સર્વાઇકલ વેક્સિન લઈ શકાય છે. ડોઝ સ્કેડ્યુલ શું હોય છે? 9 થી 14 વર્ષની છોકરીઓને 2 ડોઝ લેવાના હોય છે અને 15 વર્ષથી લઈને 45 વર્ષની ઉંમરની સ્ત્રીઓને 3 ડોઝીસ લેવાના હોય છે. શું સર્વાઇકલ વેક્સિનથી ફક્ત સર્વાઇકલ કેન્સર સામે જ પ્રોટેક્શન મળે છે? ના, પરંતુ આ વેક્સિનથી HPV વાયરસથી થતી અન્ય કેટલીક બીમારીઓના અગેન્સ્ટ પણ પ્રોટેક્શન મળે છે. જેમ કે 1. વજાઇનલ કેન્સર, વલ્વલ કેન્સર, એનાલ કેન્સર અને કેટલાક ગળાના કેન્સર સામે પણ પ્રોટેક્શન મળે છે. સેકન્ડ, આ વેક્સિન ઇમ્પોર્ટન્ટલી જેનાઇટલ વોર્ડ્સ સામે પ્રોટેક્શન આપે છે. 90% જેટલું રક્ષણ આપે છે. જેનાઇટલ વોર્ડ્સ એટલે પ્રાઇવેટ પાર્ટ્સ પર થતા મસા ટાઈપના ઉપસેલા ભાગ, જે એક ચેપી રોગ છે અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન છે અને HPV વાયરસના 6 અને 11 ટાઈપના સ્ટ્રેનથી થાય છે. સર્વાઇકલ વેક્સિનથી પ્રી કેન્સરસ લીઝન્સ એટલે કે એબનોર્મલ ટિશ્યુ ગ્રોથ કે જે ભવિષ્યમાં કેન્સર તરીકે પણ ડેવલપ થઈ શકે છે તેની સામે પણ રક્ષણ મળે છે. પ્રી કેન્સરસ લીઝન્સ ઓફ વજાઇના, સર્વિક્સ એન્ડ વલ્વા. સો બેસિકલી વેક્સિન એ કેન્સરની સારવાર નથી, પરંતુ ફ્યુચરમાં થનારા કેન્સર સામેનું એક જાતનું પ્રોટેક્શન છે. એટલીસ્ટ દરેક ટીનેજ છોકરીઓનું તો સર્વાઇકલ વેક્સિનેશન કમ્પ્લીટ હોવું જ જોઈએ. એક નાનો નિર્ણય તમારી અને તમારી દીકરીની ભવિષ્યની તંદુરસ્તી જાળવી શકે છે. બિકોઝ પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ધ ક્યોર. હવે તમને બધાને મગજમાં ક્વેરીઝ હશે કે પીરિયડ્સમાં વેક્સિન લેવાય, મેરેજ પછી આનો કોઈ રોલ ખરો, આના પછી પેપ ટેસ્ટ કરાવાય? તો આ તમારી તમામ ક્વેરીઝનો આન્સર આપતો એક વિડીયો અમે નેક્સ્ટ રીલમાં અપલોડ કરીશું. સો સ્ટે ટ્યુન્ડ. જય શ્રી કૃષ્ણ.